જયેશ ગુજ્જર છે। હું સુરત શહેરમાં છેલ્લા 2.5 વર્ષથી સમાજ સેવાનું કામ કરું છું અને સાથે સાથે કાર વોશિંગ કરીને મારું ગુજરાન ચલાવું છું। મને છેલ્લા 1.5 વર્ષથી ટીજીબી આવાસ છે અડાજણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના અંદર સૌરવ પોલીસ ચોકીથી ફક્ત 40 મીટરના રેન્જમાં એ આવાસના અંદર ખુલ્લેઆમ ઝેરી ફ્લેવરવાળું દેશી દારૂ વેચવામાં આવે છે। જ્યાં મેં ફેસબુક લાઈવના માધ્યમથી જનતા રેડ કરી, પણ ત્યાંના બુટલેગરો દ્વારા મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। મને આ માથાના ભાગ પર અને આંખના નીચેના ભાગ પર લોખંડના ફટકા અને પથ્થર વડે ઈજા કરવામાં આવી। સાથે સાથે 100 નંબર પર અમે લોકોએ ઘણી બધી વખત ફોન કર્યો, કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યો, કોઈ પણ પોલીસ ના આવી। મારા ફેમિલી, મારા ફ્રેન્ડે છેલ્લે પોલીસ સ્ટેશન અડાજણ પોલીસ સ્ટેશન જઈ ડિસ્ટાફના હાથ પગ જોડી એમને ઘટના સ્થળ પર લાવ્યા। ત્યારે મને કીધું કે તમે પોલીસ સ્ટેશન આવો, તો હું પોલીસ સ્ટેશન મારી ફરિયાદ નોંધાવવા ગયો। ત્યાં મને 2 કલાક સુધી ગોંધી રાખ્યો। કૃપાલસિંહ નામના વ્યક્તિ મારો મોબાઈલ છીનવી લીધો। અંદર ડિસ્ટાફ છે સંજય ભરવાડ નામના અને ઇન્દ્રજીત નામના વ્યક્તિએ ડિસ્ટાફે